છેલ્લા સમાચાર ફૂટબોલ વર્લ્ડ કપના મેદાનથી શરૂ થઈને ક્રાઇમ પર ખતમ થાય છે. વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી એક ખૂબ જ રોમાંચક મેચમાં મેક્સિકોની ટીમ 3-2થી હારીને બહાર થઈ ગઈ. આ હાર બાદ ઈસ્ટ લોસ એન્જલસના રસ્તાઓ પર મોટી ભીડ ઉતરી આવી અને ઉજવણીની વચ્ચે અચાનક મોટો હોબાળો શરૂ થઈ ગયો. લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર વિટિયર બોulevard પર ચાલી રહેલી એક દલીલ દરમિયાન એક વ્યક્તિએ અચાનક બંદૂક કાઢી અને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. આ ફાયરિંગમાં 2 પુરુષો, એક મહિલા અને એક સગીર ગોળી વાગવાથી ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે શૂટરનું ટાર્ગેટ તે 2 પુરુષો જ હતા, જ્યારે બાકીના બંને વચ્ચે આવવાને કારણે ઘાયલ થયા હતા. સદનસીબે 4 ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે, જ્યાં તેમના જીવને કોઈ ખતરો નથી. ગનમેન ગોળીબાર કર્યા બાદ ઘટના સ્થળથી ભાગી ગયો હતો અને પોલીસ હજુ પણ તેને પકડી શકી નથી. ડિપાર્ટમેન્ટે સામાન્ય જનતાને શૂટર વિશે કોઈપણ માહિતી આપવા અપીલ કરી છે. મિત્રો, તમને શું લાગે છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પનો આ દાવો સાચો સાબિત થશે કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ખતમ થવાનું છે? તમે પણ તમારા એક્સપર્ટ કોમેન્ટ્સ જણાવો અને હેડલાઇન્સ વિથ ગાયત્રીના દરેક વિડીયો અપડેટ માટે ફોલો કરો.